જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. બાપુ એક પ્રશ્ન હતો. હા. ઓમ સોમ ની ઉપર 12 આંગળ બારા છે પરમાત્મા, તો કેવી રીતે 12 આંગળ બારા છે? ઓહમ સોહમની ઉપર 12 આંગળ બારા છે પરમાત્મા, તો કેવી રીતે છે? હા સારું, તો ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી, બરાબર? હા. તમે કીધું કે ઓહમ સોહમની ઉપર 12 આંગળ બારા છે પરમાત્મા, કેવી રીતે છે? ત્યાં સુધી પહોંચવું કેવી રીતે, બરાબર? તો એના માટે ભગત કોઈ સાચા સદગુરુ મળી જાય ને અને ભક્તિ ભજન બતાવે ને શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર, તો જ આ સંભવ બને એમ છે, બાકી અસંભવ, બરાબર? કારણ કે શું કામે ભગત આ ઓહમ સોહમ આત્મા પરમાત્મા એ બધા આપણા મનુષ્ય દ્વારા બુદ્ધિથી એ નામો બધા પાડવામાં આવ્યા છે. અને ઓહમ સોહમ આત્મા પરમાત્મામાં જે કોઈ સંતો વિલીન થઈ ગયા છે એ તો બોલતા સાંભળતા જોતા બંધ થઈ ગયા, તો એ બોલે કેવી રીતે? પણ સંતોએ કૃપા કરી અને આપણને આ શબ્દો આપતા ગયા છે કે ભાઈ આ સોહમ શબ્દ છે, ઓહમ શબ્દ છે, આત્મા છે, પરમાત્મા છે, એના તરફ ઈશારો કરતા ગયા છે. પરમાત્મા એવું માત્ર નામ છે, પણ પરમાત્મા છે શું એ અલગ છે. આત્મા એવું નામ છે, પણ આત્મા છે શું એ અલગ છે. સોહમ એવું નામ છે, પણ સોહમ છે શું એ અલગ છે, બરાબર? જેમ કે તમે સુરતથી વિજયભાઈ જ છો, રાઈટ? તો વિજયભાઈ એવું તમારું શરીર નામ છે, પણ વિજયભાઈ તમે અલગ છો. જેવી રીતે આપણે બોલીએ કે ખાંડ ખાંડ ખાંડ, બરાબર? કે સાકર સાકર, તો ખાંડ એવું નામ છે, પણ ખાંડરૂપી વસ્તુ જુદી થઈ ને, એ જાણવા માટે એના નામો પાડવામાં આવેલા છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે ભગત ભક્તિ ભજન આ કરવું પડે છે બધું. છેલ્લે સુધી આ ઓડિયો સાંભળજો ધ્યાનથી. હવે આ 12 આંગળ જે બારા છે ને, એ સંત રવિદાસ બાપા કહે છે. કયા રવિદાસ બાપા? પેલા રવિદાસ નહીં હો, કાશીવાળા. આ રવિદાસ બાપા ભાણ બાપાના શિષ્ય છે, એની આ વાત છે. એ કહે છે કે 12 આંગળ છે, બરાબર? હવે એની પ્રશ્નોત્તરીમાં પણ આવે છે એ જ્યાં આપણે ખીમદાસ બાપા આ રવિદાસ બાપાને જ્યારે પ્રશ્ન કરતા હોય છે, એની અંદર આ વાત આવે છે. એ પ્રશ્ન કરે છે, જીરે સંતો ભેદ ગમરા બૂજો રે, બરાબર? कैसे सतगुरु समरिए क्यों कर लीजिए नामा, कहाँ उनको देखियो तो घटो घट आत्म रामा. આ પ્રશ્ન ખીમદાસ બાપા રવિદાસ બાપાને કરે છે, બરાબર? જીરે સંતો એટલે બધાને સંતોને કહે છે. જી શબ્દ તો જીવ થાય, ર એ રામ થાય, એ રામ એટલે જે એ જીવ સ્વરૂપમાંથી ર રૂપી રામ આત્મ રામ એમાંથી એ રૂપી પરમાત્મ રામમાં જે સમાઈ ગયા છે, એવા સંતોને પૂછે છે. અને રવિદાસ બાપા એ લેવલ ઉપર હતા, પણ તો ભેદ અગમરા બૂજો એટલે એક પ્રકારનો જે ભેદ છે, જે આપણી આડો કોઈ પડદો હોય અને સામે શું વસ્તુ છે પણ વચ્ચે પડદો છે, એટલે પડદો છે ભેદ થઈ ગયો. એ પડદો રૂપી ભેદ હટી જાય તો સામે શું છે એની ખબર પડે. એમ ભેદ અગમરા બૂજો. તો અગમ રા મતલબ અગમ જે રામ છે, જે બુદ્ધિથી બહાર છે, સમજણમાં નથી આવતો. ગમ એટલે સમજણમાં નથી આવતો. અગમ જે છે રા, અગમ રા, રા મતલબ રામ. અગમ રામ જે છે, પરમાત્મ રૂપી જે રામ છે, આત્મરૂપી રામ છે, એને બૂજો. બૂજો એટલે એને ખોલો, જાણો, સમજો, બરાબર? કે कैसे સદગુરુ સમરીએ ક્યું કર લીજીએ નામાં, તો કેવી રીતે અમારે સદગુરુને સમરવા, કેવી રીતે અમારે એનું નામ લેવું, હે? કહા ઉनको देखिए, ક્યાં એને જોવું,
તો ઘટોઘટાતમ રામા કે જે અમે કેવી રીતે જોઈએ ને એને ક્યાં જોઈએ જેથી કરીને અમને બધાના ઘટોઘટમાં આતમ રામ આ દેખાય. આ પ્રશ્ન ખીમ સાહેબ કરે, બરાબર. ત્યારે રવિદાસ બાપા જવાબ આપતા કહે છે કે શ્વાસ ઉશ્વાસે સમરીએ અહોનસ લીજે નામા નુરત સુરત મેં નિરખીએ તો ઘટોઘટાતમ રામા કે ભાઈ અહીંયા શું કીધું? જો શ્વાસ ઉશ્વાસે સમરીએ મતલબ શ્વાસોશ્વાસની ક્રિયામાં સમરવાની વાત કરે. સમરવું એટલે યાદ કરવું. તો શ્વાસોશ્વાસની અંદર શું છે? સોહમ શબ્દ ચાલી રહ્યો છે, ન્યા એની જ વાત કરે છે. સમરીએ અને ઓહનિસ લીજે નામા મતલબ સતત કાયમ હરેક શ્વાસોશ્વાસમાં એનું જ નામ લીજે મતલબ એને જ ધ્યાન રાખો, એનું જ સ્મરણ કરો. સ્મરણ એટલે ન્યા જ યાદ રાખો. નુરત સુરત બે નિરખીએ તો ઘટોઘટ આતમરામાં હવે નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. અને અહીં નુરતને નિશાનને અહીં સોમ શબ્દ તમે સમજી લ્યો અને સુરતને તમે એને સાંભળનાર સમજી લ્યો, ધ્યાન સમજી લ્યો. મેં એમાં નિરખો, બરાબર. તો ઘટોઘટ આત્મરામાં જ્યારે તમે સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ બની જશો ત્યારે તમને બધા એના ઘટોઘટ કીડીથી કુંજર સુધી એ આત્મરામનું જ તમને દર્શન થશે, બરાબર. પછી ફરી ખીમદાસ બાપા આ પ્રશ્ન કરે છે, બરાબર, કે ફરી પાછો શું પ્રશ્ન કરે છે કે કહાં સે વીજ કરે ચમકારા, કહાં સે જ્યોતિ જાગે, કહાં સદગુરુ કી નોબત વાગે, તખ્ત કોન બિરાજે. આવો પ્રશ્ન કરે છે, બરાબર. ત્યારે જવાબ આપે છે કે આપ તેજ સે કરે વીજ જબકારા, બરાબર. આપ તેજ સે કરે વીજ અજબકારા, ત્રિકુટી જ્યોતું જાગે. ત્રિકુટી એટલે જ્યાં કપાળમાં ન્યા જ્યોત જાગે એટલે જ્ઞાનરૂપી એક જ્યોત જાગે, પ્રગટ થઈ જાય, બરાબર. જેમ ભોલાનાથનું ત્રીજું નેત્ર. ગગનમંડળ મેં નોબત વાગે, તખ્ત આપ બિરાજે કે ગગનમંડળની અંદર નોબત વાગી રહેશે અને એ તખ્ત ઉપર તમે સ્વયં બિરાજો છો. રવિ સાહેબ જવાબ આપે. ફરી ખીમ બાપા પ્રશ્ન કરે છે કે કહાં સે આયા કહાં જાએગા, કોણ તુમારા ધામા, આ કાયા પલ મેં પડ જાવે ફેર બતાવો ઠામા, બરાબર. કે તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાના છો અને કયો તમારું ધામ છે. આ કાયા જો પલમાં પડી જાય કાંઈ નક્કી થોડું છે. તો ફેર બતાવો ઠામા, તમે ક્યાં જવાના છો. તો એ તો આશા તહાં વાસા, બરાબર. સુરતા વહાં મુકામ. જો તમે સાચા સદગુરુ મળી ગયા છે અને જે ધામ તમને બતાવી દીધું છે અમરધામ, તો તમે ન્યા આવ્યા જાઓ, બરાબર. પછી હવે આ જે ખીમદાસ બાબે પ્રશ્ન કર્યો જવાબ આપતા કહે છે કે હમ હી આયે નૂર સે અમરા પર મેરા ધામા. શું કીધું? હમ હી આયે નૂર સે. નૂર એટલે પ્રકાશ. તો કે હું એક પ્રકાશમાંથી પ્રગટ થયો છું. અમરા પર મેરા ધામા, અમરા પર મારો ધામ છે, કે અમરા પર જ પરમપિતા પરમાત્માનું ધામ છે. સુરત ચડી આસમાન ઠેરાણી, બ્રહ્મ હમેરા ઠામા, કે સુરત ચડી આસમાન ઠેરાણી, બરાબર. અને બ્રહ્મ હમેરા ઠામા, તો સુરત ચડી આસમાન ઠેરાણી. હવે સુરત ક્યાં ચડીને આસમાન કયું? ધરતી અને વચ્ચેના ભાગમાં આ સુરત ચડી દેહથી વિદેહ થઈ, બરાબર. અને આસમાન ઠેરાણી અને બ્રહ્મ હમેરા ઠામા, બ્રહ્મ જે પરમાત્મા છે, સર્વવ્યાપક છે, ત્યાં મારી સુરતા સ્થિર થઈ ગઈ, બરાબર. ફરી પાછો ખીમ સાહેબ પ્રશ્ન કરે છે કોણ શબ્દ સે ધૂન લગાવો, કોણ નામ નિર્ધાર્યા. ખીમદાસ રવિદાસ કો પૂછે માહી ખેલો છો કે બારા. ત્યારે ફરી જવાબ આપતા કહે છે કે સત શબ્દ મેં ધૂન લગાવું, ઓમ નામ નિર્ધાર્યા. શું કીધું? હવે ખીમ બાપાના આ એક પ્રશ્નમાં ઘણું બધું આવી જાય છે અહીંયા, બરાબર. જે કીધું ને હમણાં કે કોણ શબ્દ સે ધૂન લગાવો, બરાબર. મતલબ તમે કયા શબ્દ હારે તમારી ધૂન લગાવો છો અને કોણ નામ તમે નક્કી કર્યું છે, નિર્ધાર કર્યું છે. ખીમદાસ રવિદાસ કો પૂછે કે માહી ખેલો શોક બારા. ત્યારે જવાબ આપતા કહે કે સત્ય શબ્દ સે ધૂન લગાવું, ઓહમ નામ નિર્ધાર્યા. શું કીધું? સત્ય શબ્દ સે ધૂન લગાવું, ઓહમ નામ નિર્ધાર્યા. તો આનો અર્થ શું થયો કે ઓહમ નામ મેં નક્કી કરી લીધું, મેં નિર્ધારી લીધું, એને મેં નામને નિર્ધાર્યું. ઓમકાર એ સત્ય નામ છે. ગુરુ નાનક બાબા પણ કહે છે ને કે એકો ઓમકાર કરતા પુરુષ સતનામ. એ જ વાત અહીં રવિદાસ બાપાએ કરી છે. તો આ ફાઇનલ થઈ ગઈ વાત કે ઓમકાર જ પરમપિતા પરમાત્મા છે, સર્વવ્યાપક છે, બરાબર. તો રવિદાસ કહે ભાણ પ્રતાપે ઓહમ સોહમ સે અપારા. અહીં તમારા પ્રશ્નનો ઉત્તર આવે છે. ગુરુ ભાણ પ્રતાપે રવિદાસ બાપા કહી રહ્યા છે ઓહમ સોહમ સે અપારા. ઓહમ અને સોહમથી હું ઉપર છું, બેથી પાર છું, બરાબર. છેલ્લે આનો આપણે વાત કરીએ કે કેવી રીતે છે, બરાબર.
પછી ફરી પાછો પ્રશ્ન થાય છે ખીમદાસ બાપા દ્વારા, બરાબર, ફરી પાછા પૂછે છે કે શું કહે છે કે કોઈ परखंदारे सत शब्द का रूप मूल शब्द सो कहाँ से उठे, कौन देश में बोले है, कौन मंडल शब्द का वासा तत्व विचारी तोले। आवो प्रश्न फरी पाछो खीमदास बापाए कर्यो कि मूल जे शब्द है, मूल शब्द सो कहाँ से उठे। जो अँ शू कीधुं, मूल शब्द सो, सो एज सोहम, मूल शब्द सो कहाँ से उठे, कौन देश में बोले, क्या देश में रहीने बोले, कौन मंडल शब्द का वासन, क्या मंडल में शब्द वास है, तत्व विचारीने तोले। त्यारे जवाब आपता कहे छे, बेस्ट जवाब आपे छो हवे कि मूल शब्द नाभि से उठे। शुं कीधुं जो मूल शब्द क्यांथी उठे छे, नाभिथी, नाभिथी ज सोहम शब्द उठी रह्यो छे, एने मूल शब्द कहेवामां आव्यो छे। देहनी अंदर मूल शब्द देहनी अंदर आ नाभिथी उठे छे, जे सोहम शब्द छे, अने ओमकार जे शब्द छे ए देहथी विदेह छे, ए सर्वव्यापक परमात्मा छे, ए ज सत्य नाम छे। अने त्रिवेणी रहीने बोले, त्रिवेणी एटले इंगला बिंगला सूक्ष्मणा जे त्रिवेणी छे त्यां रहीने बोले छे, ज्यां भगवान भोलानाथनुं त्रीजुं नेत्र पण कहेवामां आव्युं छे। ज्ञान दृष्टि ज्यारे खुली जाय त्यारे त्यां रहीने बोली रह्या छे, बराबर। अने सून मंडल शब्द का वासा खोड़तल साधु खोले। सून मंडल, सून एटले संकल्प विकल्प खत्म, मनનું अस्तित्व નથી રહ્યું, એનાથી ઉપર જઈને सून મંડળમાં એ શબ્દ કા વાસા છે નહીં, પણ ખોડતલ સાધુ ખોલે। જે આમાં તો ભાઈ કોઈ સુરવીર હોય જેને ખરેખર જિજ્ઞાસા હોય, લગન હોય કે મારે પરમાત્માને ગોતવા જ છે, એવા ખોડતલ ગોતનારા સાધુ જાણે હે ખોલી શકે ને ગોતી શકે ને જાણી શકે, બાકી તો કામ નથી ભાઈ। ફરી પાછો પ્રશ્ન કરે છે ખીમદાસ બાપા कि कितना लंबा कितना चौड़ा कितना है अनुमाना, कैसा रूप शब्द का संतो बताई दियो कर ध्याना। कि केटलोय लांबो छे केटलोय पोळो छे एनो अनुमान तमे लगावीने कयो, अने कैसा रूप शब्द का संतो एनु केवी शब्दनु केवुं रूप छे हे बताई दियो ध्यान कर ध्याना। कि तमे ध्यान करीने अमने बतावो समजावो आ बधुं। त्यारे हवे कहे छे रविदास बापा के 12 अंगुल बाहिर लंबा। शू कीधु तमे जे कीधु ने कि 12 आंगळ है 12 ईज 12 एटले 12 थाय, 12 अंगुल एटले आंगळ, 12 आंगळ बाहिर लंबा, 12 आंगળી 12 छे, अने चोड़ा है सर्व अंगा। 12 आंगळ तो 12 छे, अने पહોળો जो ई कहेवा जाए तो सर्व अंगा छे हे। एक तो सर्व अंगा, एक तो सर्व कीड़ी मांडी कुंजरनी अंदर सर्वस्वना अंग मतलब शरीर बधायमां छे, अने बायणे पण छे, एनो कोई माप आवे एवो छे ज नहीं। सर्व अंगा एटले जे अमाप छे, एनो कोई माप न काढी शके, एनो कोई अनुमान न लगावी शके, बराबर। ए कल्पनाथी ऊपर छे, कल्पनामांथी आवे एवुं ज नथी, बराबर। जैसा दीपक धरिया मंदिर में ऐसा शब्द का रंगा। जोई ल्यो, मस्त बात करी कि आपणे दीपक जेम आपणे मंदिर होय અને લૌકિક દ્રષ્ટિએ જે આપણે મંદિર બનાવતા હોય છે ભગવાનોના દેવી દેવતાઓના, એ મંદિરની અંદર જ્યારે આપણે દીપક પ્રગટાવતા હોય છે તો જૈસા દીપક મંદિર મેં ધર્યા, બરાબર, ऐसा શબ્દ કા રંગા। मतलब દીપકમાં પ્રકાશ એ પ્રકાશ હોય તો શબ્દનો રૂપ પણ એક પ્રકાશ જેવો રંગ છે, બરાબર। પ્રકાશ એ પ્રકાશ છે જેનું કોઈ સ્વરૂપ જ છે નહીં। બેસ્ટ વાત કરી, બરાબર। પછી કે શરીર खोज शब्द को पकड़ो, हाथ गही ब्रतलाओ, पड़े पिंड प्रगट घर भांगे, शब्द कहाँ समावे। हकीमदास बाबा फरीपुर के शरीर खोज शब्द को पकड़ो। बे शरीर ने आखी तपास करी अने खोजी शरीर ने गोती अने आ शब्द ने पकड़ो कि शब्द कयो छे। हाथ गही बतलाओ। आ जग्याए कहे छे ने आपणे सत्ताधार बापू पण, मैंने ढूंढा अपना शरीर स्वामी पाया, अलख अमीर माई में तो बन रे गया ए फकीर। मतलब आखा शरीर ने खोजो, तपास करो, बराबर,
અને શબ્દને પકડો એ સોહમ શબ્દને અને હાથ ગ્રહી બતલાવો. હે હવે હાથે પકડીને કેવી રીતે બતાવવામાં આવે? બરાબર, એ તો અસંભવ. પછી કહે છે કે પડે પિંડ પ્રગટ ઘર ભાંગે શબ્દ કહા સમાવે. તમારું પિંડ પડી જાય, બરાબર, અને પ્રગટ ઘર ભાંગે તો શબ્દ ક્યાં જઈને હમાણો? આવો પ્રશ્ન કરે છે. ત્યારે જવાબ આપતા કહે છે રવિદાસ બાપા કે સતગુરુ શબ્દે ભયા સ્વતંત્ર ઘટમટ પટ દર્શાયા. જો સદગુરુ શબ્દે ભયા સ્વતંત્ર. હવે એ સતગુરુ છે ને એ જ ઓમકાર છે. આપણે કહીએ છીએ ને ઓમ ગુરુ ને સોહમ બ્રહ્મ. તો ઓમ છે એ ગુરુ છે ને સોહમ સ્વરૂપી બ્રહ્મ જે છે એ શિષ્ય છે ને પાર બ્રહ્મરૂપી ઓમકાર એ ગુરુ છે. તો સદગુરુ શબ્દે ભયા સ્વતંત્ર. જ્યારે ઓમકાર રૂપી શબ્દને આપણે પકડી લઈશું ત્યારે આપણે સ્વતંત્ર થાય છે. પછી ઘટ, ઘટ એટલે દેહમાં પણ છે. પછી મઠ, હે, અને પટ દર્શાયા. ઘટાકાશ, મઠાકાશ અને મહાઆકાશ. પટ એટલે ઘટમાંય દેહમાંય છે, મઠમાં મંદિરમાંય છે, અને પટ એ પટમાંય છે, અંદરે છે, બહાર છે, બધી જગ્યાએ મને ઈ દર્શાયા. બરાબર. રવિરામ પિંડ પડ્યા તબ શબ્દ નિર્ધાર સમાયો. શું કીધું જુઓ, કે જ્યારે પિંડ મારો પડી જશે ત્યારે એ શબ્દ નિરાધાર જે છે, જેને કોઈનો આધાર નથી, એ શબ્દ સર્વસ્વનો આધાર છે, પણ એ કોઈનો આધાર નથી, એને કોઈનો આધાર નથી, નિરાધાર છે. એ નિરાધાર શબ્દમાં હું કે હમાઈ ગયો. એને જ ઓમકાર શબ્દ કહેવામાં આવે છે. બરાબર. હવે એક આપણે જોઈએ કે એ શબ્દ સુધી પહોંચેલા જે વ્યક્તિ હોય છે તે ખરેખર એના લક્ષણો શું, એની રહેણી કહેણી શું, એ ચાલે કેમ, બોલે કેમ, તો ન્યા ભગત એ દેહથી વિદેહ દશા છે. હે, એની વાણી મધુર હોય, એની અંદર રાગ દ્વેષ ન હોય, ઈર્ષા નિંદા ન હોય, વાદ વિવાદ ન હોય, સર્વને સમાન દ્રષ્ટિએ જોવે, દરેકની સાથે હળીમળીને રહીએ, ભાવથી રહીએ, પ્રેમથી રહીએ, એનો કોઈ મિત્ર નથી, એનો કોઈ શત્રુ નથી. એ કેટલાક એ સંતના લક્ષણ આપણે કહેવા. જેવી રીતે એક આપણે દ્રષ્ટાંત લઈ કે નરસિંહ મહેતા એક મહાન સંત થઈ ગયા. બરાબર. નરસિંહ મહેતા એક મહાન સંત થઈ ગયા જે સ્વયં પરમાત્માને આધીન થઈ ગયા હતા. ભગવાન કૃષ્ણ રૂપી કયો કે ભગવાન રામ કયો કે સર્વસ્વ બધું એક જ છે, બધા આત્મા સ્વરૂપ બની ગયા હતા. આત્મા સ્વરૂપ બની પરમાત્મા સ્વરૂપ બની ગયા. બરાબર. તો એ નરસિંહ મહેતાનો એક ભાઈએ આખ્યાન કર્યું. નરસિંહ મહેતાનું આખ્યાન મતલબ નરસિંહ મહેતાનું નાટક જે આપણે ભજવતા હોય ને એમ એક ભાઈએ નરસિંહ મહેતાનો રોલ પહેર્યો. નરસિંહ મહેતાનો રોલ પહેર્યો પછી નાટક પૂરું થયું એટલે એ પોતાના નિવાસ સ્થાને જતા હતા સૂવા માટે. નાટક પૂરું થઈ જાય ત્યારે. બરાબર. આમ કંઈક સવાર સુધી નાટક હાલે છે અને પછી જાય છે ઘરે સૂવા માટે. અને કપડાં નરસિંહ મહેતાનો જેને વેશ પહેર્યો હોય છે, નરસિંહ મહેતાનું જ પાત્ર પહેરવું હોય છે ને એને ઘર થોડે દૂર હતું, લાયલા જતા તો 4-5 સ્ત્રીઓ બહાર વાતો કરતી આવે એની રીતે. એટલે આ નરસિંહ મહેતાનું પાત્ર પહેરનાર જે વ્યક્તિ હતા એને સાંભળ્યું. એટલે એને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? તો એક કે મારું નામ ઈચ્છાબેન છે, બીજી કે મારું નામ ઈર્ષાબેન છે, ત્રીજી કે મારું નામ નિંદાબેન છે, ચોથી કે મારું નામ માયાબેન છે. પણ કે આ તમે બહાર કેમ વાતો કરતા હોય? તો કે પણ અમે ચારે ચાર આ તમારી અંદર રહીશી, 4-5 હતી એમ બધી અમે તમારી અંદર રહીશી. તમે કે મારી અંદર રહ્યો છો તો તમે બાયણે કેમ હાલ્યા આવો, હાલ્યું આવો છો કે બહેરાઓને કહે? પણ કે તમે આ નરસિંહ મહેતાનું પાત્ર પહેર્યું છે ને એટલે અમે તમારી અંદર પ્રવેશ કરી શકીએ એવી અમારી તાકાત નથી. કે કેમ? કે તમે નરસિંહ મહેતાનું પાત્ર પહેર્યું છે અને નરસિંહ મહેતા એક એવા મહાન સંત હતા જેને સર્વસ્વ તન મન ને ધન પરમાત્માને શરણે જેને અર્પણ કરી દીધું હતું અને સ્વયં પરમાત્મા જ એની રક્ષણ કરી શકતા હતા. તો જેનું રક્ષણ સ્વયં પરમાત્મા કરતા હોય છે ત્યાં અમે આ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ 5 ઇન્દ્રિય રૂપી 5
સ્ત્રીઓ અમે ત્યાં પહોંચી શકતી નથી, કારણ કે અમે જો ત્યાં જાય પહોંચવા તો અમે ભસ્મ થઈ જાય, કારણ કે પરમાત્માની જ્ઞાના અગ્નિ પાસે અમારી આ વિષયા અગ્નિ જે છે એ ભસ્મ થઈ જાય. એટલા માટે અમે બહાર આવીએ છીએ, હાલી આવી છે. એટલે આ નરસિંહ મહેતાનું પાત્ર જે પહેરનારો તેને બધું સમજાઈ ગયું. ઓહો, કે માત્ર નરસિંહ મહેતાનું મેં પાત્ર પહેર્યું છે તો આ મોહ માયા, આ વિષય વાસનાઓ, આ ઈર્ષા, નિંદા, ઈચ્છા, માયા મારી અંદર પણ પ્રવેશ નથી કરી શકતી. વિચાર તો કરો તો કે હવે તો આ કાઢવું જ નથી, હવે પહેર્યું તો વિચારો, નરસિંહ મહેતાના પાત્રમાં ખાલી જો આટલી તાકાત હોય તો એ નરસિંહ મહેતાની અંદર કેવી તાકાત હશે, પરમાત્માની કૃપા કેવી હશે, કેવી દયા હશે. તો મિત્રો, આ છે ભક્તિ સાચી, કારણ કે જે સ્વયં પરમાત્માના શરણે થઈ જાય છે ને એની પાસે આવે આ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું મેં વાદ વિવાદ, ખેદ ખોદણી, હું મેં ત્યાં કાંઈ પહોંચી જ ન શકે. ન્યાય પહોંચવા જાય ને તો બધું ભસ્મ થઈ જાય. તો નરસિંહ મહેતા સ્વયં એક આત્મા હતા અને પરમાત્માને શરણે થઈ ગયા હતા. બરાબર? ત્યારે એને કહેવામાં આવે છે, પરમાત્માના શરણે કોઈ સમાચાર આપે છે કે તારો સાંભળ્યો છોકરો અને છોકરાની ઘરવાળી બંને એક્સપાયર્ડ થઈ ગયા છે. તો કે સારું થયું કે હવે હેતે ભજતું હરી ભાંગી મારી ઝંઝાળ ભ્રમણા. પછી કોઈ કહે છે કે તારી ઘરવાળી પણ ઓફ થઈ ગઈ. તો કે સારું થયું, હવે તો કે હાવ એકલા પ્રભુની ભક્તિ કરવાની મજા આવશે. બરાબર? તો અહીં નરસિંહ મહેતા છે આત્મા છે અને એનો જે છોકરો છે એ મન છે અને એના છોકરાની ઘરવાળી છે એ ઈચ્છા છે અને નરસિંહ મહેતાની જે ઘરવાળી હતી એ માયા હતી. એટલે માયા પણ મરી ગઈ અને મનરૂપી છોકરો અને મનરૂપી છોકરાની ઘરવાળી ઈચ્છા પણ બધું મરી ગયું. નરસિંહ મહેતા સ્વયં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી અને પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂક્યા હતા. બરાબર? તો જે વિષય વાસના હતી તે બહાર ચાલી રહી હતી. બરાબર? તો વિષય વાસના જે ઊભી ક્યાંથી થાય છે, એનું મૂળ કારણ શું છે, એનું મૂળ શું છે? જેમ ગંગાસાગર કલકત્તાથી આપણે ગોતતા આગળ વધીએ કે ગંગા ક્યાંથી આવી, એટલે એનું મૂળ પકડાઈ જાય હિમાલય. બરાબર? તો એમાં મૂળ આ માયા ઊભી ક્યાંથી થઈ? માયાનું મૂળ કયું છે? માયાનું મૂળ છે ને એ જ મન છે. મનમાંથી જ આ બધી માયા ઊભી થાય ને, સંકલ્પ, વિકલ્પ ને આન તેન, ઈચ્છાઓ, આશાઓ, અપેક્ષાઓ, અને એનો તો કોઈ અંત જ નથી. એટલે જ આ બધા દુઃખોનું કારણ આપણું મન છે. હવે મન અમન બની ગયું, મન શાંત થઈ ગયું તો બધું વિષય વાસના ખતમ થઈ ગઈ. તો ખેલ બધો કોનો છે? આ આખી દુનિયામાં જે ખેલ ચાલી રહ્યો છે ને એ આ મનનો જ છે. મન જ આ વાંદરું છે ને બધા નચાવી રાખે. પણ મનને સપોર્ટ આપનારી છે એ સુરતા છે અને સુરતાને સપોર્ટ આપનારો આત્મા છે. એટલા માટે તો આત્મા આ જીવનમંડળના ચક્રમાં સ્વયં આત્મા ફરી રહ્યો છે ને, કારણ કે એક શરીર બદલીને બીજા શરીરમાં જાય છે. પણ સ્વયં જેમ ભગવાન કૃષ્ણ કહે છે એ સ્વરૂપમાં આવી જાય, સ્થિત પ્રજ્ઞા, આત્મ અવસ્થામાં સ્થિર થઈ ગયો, પતી ગઈ વાત. તો ત્યાં આત્મ અવસ્થામાં જે સ્થિર થઈ ગયો તો ત્યાં તો આત્માના જે ચાર અંતકરણો છે, મનચિત, બુદ્ધિ, અહંકાર ખતમ થઈ ગયું. તો ત્યાં ક્યાં કાંઈ કોઈ વસ્તુ રહ્યું છે? કાંઈ રહેતું જ નથી. આ એવી જ રીતના વાત છે. બરાબર? જેવી રીતે હવે ત્યાં સુધી પહોંચવું કેવી રીતે? તો એક વાણીમાં જેમ આવે છે કે શરીર મધ્ય શ્વાસા, શ્વાસા મધ્ય શબ્દ, શબ્દ મધ્ય સાર. બરાબર? શરીર મધ્ય શ્વાસા, હું ઘણી વાર આ વાત કરું છું. શરીર મધ્ય શ્વાસા એટલે આપણું શરીર છે, મધ્ય એટલે વચમાં શ્વાસ છે. નાભિયાથી શ્વાસ ઉઠી રહ્યો, કીધું ને રવિદાસ બાપાએ કે મૂળ શબ્દ નાભિથી ઉઠે સોમ શબ્દ. તો શરીર મધ્ય શ્વાસા, વચ્ચોવચ આ શ્વાસ હાલી રહ્યો છે ને, શરીર મધ્ય શ્વાસા અને શ્વાસા મધ્ય શબ્દ. હવે શ્વાસના મધ્ય શબ્દ એટલે શ્વાસની વચમાં શબ્દ છે. કયો શબ્દ છે? ઈ સોહમ શબ્દ. પછી એ શબ્દ મધ્ય સાર. હવે એ સોહમ શબ્દની વચમાં પાછો સાર છે. જેમ કે શ્વાસા, શરીર મધ્ય શ્વાસા, શ્વાસા મધ્ય શબ્દ અને શબ્દ મધ્ય સાર એટલે શબ્દની વચમાં સાર છે. સો હ અને મ. તો સો હ અને મ વચમાં શું આવે? હ એ જ હરિ છે, એ જ પરમાત્મા છે, એ જ સ્વરૂપી પરમાત્મા છે. મન એમાં સમાપ્ત થઈ જાય. બરાબર? તો એ સોહમની લાઈને આપણે ચાલીએ. પૂર્ણ ગુરુ મળે પછી
સોહમની લાઈને ચાલીએ તો સોહમમાંથી ધીરે ધીરે આપણે સોહમ સ્વરૂપ બની જઈએ. બરાબર? સોહમ સ્વરૂપ બની ગયા એટલે મન ત્યાં સ્થિર થઈ ગયું, ચિત્ત સ્થિર થઈ ગયું, કાંઈ રહેતું નથી, બુદ્ધિ હોઈ ગઈ, અહંકાર હોઈ ગયો, સ્વયં સોહમ સ્વરૂપ બની ગયા. પછી સોહમમાંથી ઓહમની અંદર પ્રવેશ કરાય, કારણ કે ઓહમમાંથી જ સોહમ નીકળો છે. એ પણ કહી શકે તમે સોહમ લખો પછી એમાં સ અને હ હટાવી દો એટલે ઓમ વધ્યો. એટલે આ સરવાળે જોઈએ તો ઓમકારના ગર્ભની અંદરથી જ આ સોહમકાર નીકળો છે. આ જ બે આત્મા અને પરમાત્મા છે. બરાબર? તો હવે આ સોહમમાંથી તમે ઓહમમાં વયા ગયા. બરાબર? સોહમમાંથી ઓહમમાં વયા ગયા એટલે ઓમકાર સ્વરૂપ આપણે બની ગયા. તો ઓમકાર શબ્દ સ્થાવર જંગમ જલમાં થલમાં અણુમાં કણકણમાં બધે એ શબ્દ વ્યાપક છે. એ ગાજી જ રહ્યો છે એ શબ્દ. પણ એને સાંભળનારો કરોડોમાં કોક વિરલો એક હોય છે. બાકી ભગત આ બધી વાતો થાય, આમ બોલો તો આમ ને આમ બોલો તો આમ ને વાણીમાં વાણી ચડાવવી, એક બીજી વાણી બોલે તો વળી ઓલો બુદ્ધિનો ઘોડા દોડાવીને બુદ્ધિ દોડાવીને એની વાણી કેમ મારે કટ કરવી. બસ આનું જ નામ વાદ વિવાદ, આનું જ નામ ઈર્ષાનિંદા. કોઈ કાંઈ બોલતો હોય તો એટલે એની વાણીને હું કેમ કાપી દઉં, એને હું કેમ પાછો પાડી દઉં. બરાબર? આવી રીતનું હોય છે. હવે આપણે મેઇન પોઈન્ટમાં થઈ ગયા. બરાબર? કે ઓમકાર સ્વરૂપ થઈ ગયા. તો ઓમકાર શબ્દ સંભળાય છે તો ઓમકાર અલગ થયો, સાંભળનારો અલગ થયો. તો ઓમકારને સાંભળનાર કોણ છે? સ્વયં સોમ. ઓમકારને, ઓમકારરૂપી પરમાત્માને સાંભળનાર કોણ છે? એ શબ્દને સ્વયં સોહમરૂપી આત્મા. બરાબર? પછી સોહમ સ્વયં ઓમકાર સ્વરૂપ બની જાય એટલે આત્મા પરમાત્મા સ્વરૂપ બની ગયો. તો અહીં સાંભળનારો ખતમ. હું ઘણી વાર બોલું છું કે મીઠાની પૂતળી હોય અને સમુદ્રનું તળિયું જો માપવા જાય તો એ પાછી આવી શકે? જિંદગીમાં ન આવી શકે. આવું અનેક ઓડિયોમાં હું બોલ્યો છું. બરાબર? તો અહીં આત્માને તમે મીઠાની પૂતળી સમજો, પરમાત્માને તમે સમુદ્ર સમજો. તો ઘણા કહેતા હોય છે કે અમે આત્માને જાણીએ છીએ, અમે પરમાત્માને જાણીએ છીએ. બરાબર? તો અહીં કહેવાનો એ છે કે જે આત્માને પરમાત્માને જે જાણવા જાય છે એ સ્વયં ખોવાઈ જાય છે. કારણ કે આ મીઠાની પૂતળી આત્મા અને સમુદ્રને પરમાત્મા સમજો તો મીઠાની પૂતળી ઓગળી જાય, તળિયે પોગી જ ન ઓગે, સમુદ્ર એટલે સમુદ્ર થઈ જાય, એનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય. તો એનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું તો કોણ બોલનારો ને કોણ સાંભળનારો? હે? કાંઈ રહેતું જ નથી ભગત. આ તો બધી વાતો છે, જગતને ઠગવાના ધંધા છે, બીજું કાંઈ નથી. વાણી માથે વાણી ચડાવવી, વાણી અને પાણીનો પાર નથી. આ બધી કથણી બકણી છે. હું સ્વયં કથણી બકણીમાં આવી જાઉં. કહું છું ને કે મારી આ કથણી બકણી જ છે. તો કથણી બકણીમાં નથી 52 અક્ષર બુદ્ધિ વિલાસા. કથણી બકણીમાં નથી. એટલા માટે હું કહું છું જેટલા કથણી બકણી કરે છે, જેટલા બોલે છે, કોઈને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું. અને જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ જાય કથણી બકણીથી ભગત બહાર નીકળી જાય. એ કથણી બકણીમાં રહે જ નહીં. કારણ કે મૌન થઈ જાય. મૌન. મૌન એટલે શું? મૌન પાછા બે પ્રકારના છે. કોને મૌન કહેવું? બોલતા બંધ થઈ ગયા એટલે મૌન થઈ ગયા? નહીં. બોલતા બંધ થઈ ગયા એ તો તમે આ 52 અક્ષરી વાણીથી બોલતા બંધ થઈ ગયા. જેવી રીતે કાચબો હાયલો જાતો હોય ને કોઈ ખતરો જણાય એટલે 4 પગને એનું માથું અંદર ખેંચી લીધું એટલે એ 5 કર્મે ઇન્દ્રિયોને ખેંચી લીધી. બરાબર? જેવી રીતે આપણે આંખો બંધ કરી દઈ દઈએ એટલે બહારનું ચિત્ર દેખાતું બંધ થઈ ગયું. આ સમજી લ્યો તમે, આ 5 કર્મ ઇન્દ્રિયો બંધ થઈ ગઈ. પણ અંદર 5 બીજી વિષય ઇન્દ્રિય પ્રગટ થઈ, સંકલ્પ વિકલ્પ, એનું શું કરવાનું? 5 ઇન્દ્રિય તો આપણે વશ કરી લીધી. હાલો કે ભાઈ હાથ પગ લિંગ ઉદા અને વાણીએ 5 કર્મેન્દ્રિય કાચબાએ ખેંચી લીધી એટલે કાચબો શોષિત થઈ ગયો. તો એ તો કર્મેન્દ્રિયોને ખેંચી. એ મૌન એ તો સામાન્ય મૌન છે. પણ મૌન એટલે સંકલ્પ વિકલ્પ જે આંતરિક ઉઠે ને, કે સંકલ્પ વિકલ્પ ઉઠતા પણ બંધ થઈ જાય. ખતમ. ત્યાં મન પણ નથી, બુદ્ધિ પણ નથી, અહંકાર પણ નથી અને ચિત્ત પણ નથી. એ ચિત્ત સ્વયં આત્મ સ્વરૂપ બની ગયો ને આત્મા છે એ મૌન છે. આત્મા જ મૌન છે. મૌનનો અર્થ જ છે સંકલ્પ વિકલ્પ પણ ખતમ.
આનું નામ ઓરિજિનલ મૌન છે. મૌન થઈને બેસી જાઓ, મૌન થઈને બેસી જાઓ. તમે ન બોલો તો શું, તોય તમારી અંદર વિષય વાસના તો ચાલુ છે, કલ્પના. તમે બાહિર કર્મ કરતાં બંધ થઈ જાઓ, બરાબર, તો આંતરિક કર્મ તો શરૂ જ છે, સંકલ્પો અને વિકલ્પો રૂપી કર્મો. એને કેમ અટકાવવા? એને અટકાવવા માટે જ મિત્રો ભગત આ સંકલ્પ વિકલ્પ કરતું મનને અટકાવવું પડે, સોહમ શબ્દ સ્વરૂપ થવું પડે, ત્યારે ખબર પડે. બાકી વાતો એ કાંઈ વડા ન થાય. એટલા માટે કહું છું, કથણી બકણીમાં કાંઈ હાથમાં નથી આવવાનું. કથણી કથેસો પંડિત, કરણી કરેસો નાતી, રહેણી રહેસો પુત્ર હમારા. આ પરમાત્મા કહે છે. તો એમ વાત છે ભગત. તો ઓહમ સોહમની ઉપર 12 આંગળ પરમાત્મા બારા છે, તો કેવી રીતે છે? બરાબર. તો ઓહમ સોહમની ઉપર જ્યારે આપણે પહોંચી જાય, સોહમમાંથી તમે ઓહમમાં ગયા, પછી ઓમકાર સ્વરૂપ થઈ જાય, પછી 12 આંગળ બારો જ્યારે રવિદાસ બાપા કહે છે, એ કેવી રીતે છે કે આપણો શ્વાસ જે હાલી રહ્યો છે એ 12 આંગળ બારો હાલી રહ્યો છે. આ હું ઘણા ઓડિયો બોલી રહ્યો છું, બરાબર. હવે 12 આંગળ આપણું નાક જે છે ત્યાંથી આપણે પ્રાણ ખેંચીએ છીએ અને પ્રાણને છોડીએ છીએ, ત્યાં 12 આંગળ તમે એક વાડ જેવો દોરો રાખો અને શ્વાસને તમે ખેંચશો એટલે દોરો તમારી તરફ ખેંચાશે, અને શ્વાસને છોડશો એટલે દોરો તમારાથી આગળ થતો જશે, બરાબર. આ 12 આંગળ સુધી આ શ્વાસ પ્રાણ હાલી રહ્યો છે. એટલા જ કહેવામાં આવે છે ને કે પરમાત્મા તો આપણી પાસે છે, એક ભલે છેટો નથી, આપણી અંદર જ છે. ક્યાં અંદર છે? આત્માની અંદર છે. સુરતાની અંદર આત્મા છે અને આત્માની અંદર પરમાત્મા છે. પણ એ લેવલે પહોંચીએ ને ત્યારે ખબર પડે. તો 12 આંગળ બારો છે ને, એ 12 આંગળ બારો એ જ પરમાત્મા છે. એને દેહથી વિદેહ કહેવાય. ગંગા સતી માતા પણ કહે છે, પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ, તેનો દેખાડું દેશ ત્યાં નહીં માયો લેશ, બરાબર. તો આત્મા અનેક છે. હું ઘણી વાર કહું છું, પરમાત્મા એક છે, આત્મા અનેક છે, અને પરમાત્મા સર્વવ્યાપક છે. અને આત્મા માત્ર શરીર પૂરતો છે. આત્મા સર્વવ્યાપક ન કહેવાય, પણ આત્માને જાણીને પરમાત્મા સ્વરૂપ બનીએ ત્યારે સર્વવ્યાપક કહેવાય છે. આત્મા સર્વવ્યાપક હોય તો આ બધું તમે બધું આત્મા જ છો, તો તમે આ બધું કેમ નથી કરી શકતા? પણ બધું કરનારો પરમાત્મા છે, બરાબર. એટલે કહેવાનો મુદ્દો મારો એવો થાય છે, અર્થ કે 12 આંગળ બારો જે શ્વાસ હાલી રહ્યો છે ત્યાં ધ્યાન ધરો, બરાબર. તો એટલા માટે હું નાસિકાના છિદ્ર 2 જે છે ત્યાં ધ્યાન ધરવાનું કહું છું કે ભાઈ શબ્દ એમાં ચાલી રહ્યો છે સોહમ સોહમ, એ નાસિકાના છિદ્રો ઉપર ચાલતા પ્રાણવાયુની અંદર સુરતાને સ્થિર કરો. સુરતા એટલે સાંભળવાનો પ્રયત્ન કરો કે કયો શબ્દ ગાજી રહ્યો છે. સાંભળતા સાંભળતા તમે એ શબ્દ સ્વરૂપ બની જશો, બરાબર. એટલા માટે હું કહું છું. અને પછી સોહમમાંથી ઓહમમાં ગયા, તો ઓમકાર જે શબ્દ છે એ ક્યાંથી આવ્યો છે? ઓમકાર શબ્દ અનંત પ્રકાશરૂપી પરમાત્માએ પ્રગટ કરેલો છે. કારણ કે ઓમકાર શબ્દ અનંત પ્રકાશરૂપી પરમાત્માએ પ્રગટ કર્યો છે. અહીં કીધું ને કે શબ્દ કા રૂપ એસા જૈસે દીપક ધરિયા માહી મંદિર, બરાબર. એવી રીતના એટલે દીપકમાં પ્રકાશ હોય, એટલે અહીં રવિદાસ બાપા પણ પરમાત્માના આત્મા પ્રકાશ છે એ ફાઇનલ જવાબ આપી રહ્યા છે, બરાબર. તો અનંત પ્રકાશરૂપી પરમાત્મામાંથી કાંઈ હતું નહીં, ત્યારે અનંત પ્રકાશ જ હતો. એમાંથી આ સોહમ શબ્દ પ્રગટ થયો, અને સોહમ શબ્દના જરીએ જ આખી દુનિયાનું નિર્માણ થયું છે. અને સોહમમાંથી પછી ઓહમ આવ્યો, ઓહમમાંથી સોહમ આવ્યો, અને સોહમ શબ્દ દ્વારા આખી દુનિયાની રચના કરવામાં આવી. અને સોહમ શબ્દ રૂપી આત્મા બધાની અંદર જ છે. એટલે રામસરમાં આચાર્ય બાપાએ કહે જ છે, સોહમ સોહમ ધ્યાન ધરો. તો સોહમ સોહમ ધ્યાન ધરો, તો સોહમ અલગ થયો, ધ્યાન ધરનાર અલગ થયો. તો સુરતા છે ધ્યાન ધરનારી છે, સોહમ અલગ છે, સોહમથી ઉપર ઓહમ છે. અને ઓમકાર શબ્દ જે છે એ સરવાળે અનંત પ્રકાશરૂપી થઈ જાય છે. આ જગ્યાએ સોહમ સમાઈ ગયો ઓહમમાં, અને ઓહમ સમાઈ ગયો અનંત પ્રકાશ. વાત ખલાસ થઈ ગઈ. અહીંયા
કાંઈ રહેતું જ નથી. આને જ કહેવાય છે પૂર્ણ મોક્ષ ધામ, જ્યાંથી કોઈ પાછું આવતું જ નથી. બરાબર ભગત? તો આ ઓહમ સોહમની ઉપરે 12 ઉંગલ હે 12, એનો અર્થ એ જ થાય છે કે સોહમ શબ્દ એ ઓમકારમાંથી એવો છે ને ઓમકાર શબ્દ એ સ્વયં અનંત પ્રકાશરૂપી પરમાત્માએ પ્રગટ કરેલો છે. કારણ કે શબ્દના જરિયા બધું કામ થાય. જેમ શબ્દે આકાશ, શબ્દે પવન, શબ્દે અગ્નિ, શબ્દે પાણી, શબ્દે પૃથ્વી, શબ્દ હિ શબ્દ ભયો પ્રકાશ. એટલે શબ્દ એક પ્રકાશ છે ને શબ્દ હિ શબ્દ જ એક પ્રકાશ સ્વરૂપ છે અને શબ્દના મારફતે જ આખી દુનિયાની રચના થઈ છે. પરમાત્મા એક શબ્દરૂપી સંકલ્પ માત્રથી આખી દુનિયા બનાવી પણ શકે છે અને આખી દુનિયાને ખતમ પણ કરી શકે, માત્ર એક સંકલ્પ માત્રથી. બરાબર? કારણ કે પરમાત્મા છે ને એને જાણવું હોય ને તો ભગત જ્યારે ત્યાં પહોંચીએ ને ત્યારે ખબર પડે, બાકી વાતોથી નથી સમજાય એવો. હે કથણી બકણીથી તો ઉપર છે, એ કથણી બકણી તો બુદ્ધિથી થાય. હે સત્સંગ કરે કોણ? બુદ્ધિ. સત્સંગને પકડે કોણ? બુદ્ધિ. તો આ વિષય તો બુદ્ધિનો છે. જેનું જેટલું ભણતર ઊંચું, જેટલો જેનો અભ્યાસ, બુદ્ધિથી વાત કરે, આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકણું. હા, ઓલો તો પરમાત્મા આત્મા એ બુદ્ધિથી ઉપર છે, બુદ્ધિથી પકડાયો નથી, મનથી ઉપર છે, વાણીથી ઉપર છે, વાણીથી પકડાયો નથી. એ નિર્વાણી છે, જ્યાં વાણી જ નથી. વાણી કહેતા શબ્દ, તો પછી સોમ શબ્દ કયો તો ભલે, ઓમ શબ્દ કયો તો ભલે, એને પ્રગટ કરવામાં આવ્યા પરમાત્મા દ્વારા. પણ અહીં સોમને આત્મા કીધો છે, ઓમને પરમાત્મા કીધો છે અને અનંત પ્રકાશને એ જ પરમપિતા પરમાત્મા. તો આત્માનું નામ સોહમ છે, પરમાત્માનું નામ ઓમ છે. ઓમ સોમ એ પરમાત્મા, આત્મા પરમાત્મા જ છે અને પ્રકાશ અને અનંત પ્રકાશ એ પણ બંને આત્મ અને પરમાત્મા જ છે. ભગત બરાબર? તો આ ઓહમ સોમની ઉપર 12 આંગળ છે, 12 પરમાત્મા. તો કેવી રીતે ત્યાં સુધી જવું કે પહોંચવું? બરાબર? તો એના માટે આ સીડી છે સોહમ શબ્દની. સોહમ શબ્દ મારફતે જ તમે જઈ શકો છો, બાકી અસંભવ, પહોંચાય જ નહીં ત્યાં. તો ઘણાય 12 આંગળ જે શ્વાસ હાલી રહ્યો છે, 12 આંગળની 12 પણ ધ્યાન ધરે છે. અને ઘણાય આપણું જે માથું આવે ને, માથું મસ્તકનો મધ્ય ભાગ 10મો દ્વાર જે આત્માનું નિવાસસ્થાન કહેવામાં આવે છે, દરેક સંતોના મત છે, શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદોમાં ઘણી જગ્યાએ લખેલું આવે છે. બરાબર? અને ઘણા સાધુ સંતોનો મત પણ છે કે 10મા દ્વારમાં આત્મા છે. બરાબર? અને એ આત્માનો જે નામ છે સોમ શબ્દ એ હૃદય સ્થાનમાં છે. બરાબર? તો આવી રીતના કહેવાનો મુદ્દો છે કે ઘણા લોકો શું કરતા હોય છે કે એક એવી બેસ્ટ ટોપી બનાવે, ફીટ મસ્તકના, અને એની અંદર એક દંડી મૂકે 12 આંગળ માપીને. બરાબર? પછી દંડીને ફીટ કરી દે, બરાબર મસ્તકના મધ્ય ભાગમાં સેન્ટ્રલમાં એ દંડીને જોઈન્ટ કરી દે. એ ટાઈપની ગોઠવણી કરે છે ઘણા સંતો. પછી 12 આંગળ જે એ દંડી છે ત્યાં 12 આંગળ 12 ઉપર ધ્યાન ધરે, માથાની ઉપર 12 આંગળ. તો આ શું થયું? આ દેહથી વિદેહ ધ્યાન કહેવાય. બાકી દેહમાં તમે ક્યાંય ધ્યાન ધરશો? નખથી શિખા સુધી તો એ તો દેખાય રૂપ ને રૂપ એ માયા. તો આ તો માયાનું ધ્યાન થયું. શરીરમાં તમે ગમે ત્યાં ધ્યાન ધરશો, 10મા દ્વારમાં ધરો, ત્રિકુટીમાં ધરો, હૃદયમાં ધરો, કોઈ પણ ચક્રોમાં ધરો, કોઈ પણ જગ્યાએ એ સરવાળે બધું માયાનું ધ્યાન છે. કારણ કે જો દીખશો સંતો માયા, તો રૂપ તો દેખાઈ રહ્યું છે, હે તો એ માયા છે, તો માયાનું ધ્યાન ધરી છે. નખથી શિખા સુધી માયા જ છે, આખું દેહ રૂપ જ છે, દેખાય જ છે, પણ ઓલો તો અરૂપ છે. એટલા માટે હું ઘણામાં બોલું છું કે ભાઈ માયાની તમે પૂજા કરો, ગુરુની તમે આરતીઓ કરો, તમે એના પગ ધોઈને એનું પાણી પીવો, પાછા કહો કે આ ચરણામૃત છે, તો બધા મરી કેમ જાય છે? ચરણામૃત હોય ગુરુને શિષ્ય, હે પગ ધોવરાવો, પાણી પીવરાવો એનું, બરાબર, એની પૂજા કરાવો, એની આરતીઓ કરાવો, એના હામૈયા કરાવો. તો આ બધી માયાની પૂજા છે ને માયાના હામૈયા છે ને માયાની આરતીઓ છે. કારણ કે આત્મા પરમાત્મા સોહમ શબ્દ કે ઓમ શબ્દ દેખાતો નથી. એ પ્રકાશ રૂપ છે, પ્રકાશનો ફોટો ન પડે એવી રીતનો છે. બરાબર? પણ એ આ બધું સરવાળે જે હાલી રહ્યું છે, એટલા માટે હું કહું છું કે આ બધું ઢોંગ પાખંડ છે. આ લોકોને ફસાવાના ધંધા છે. આ ધર્મના નામે ધંધા છે, વિશેષમાં બીજું કાંઈ નથી ભગત. એટલા માટે હું કહું છું. કારણ કે મેં મારી જિંદગીમાં કોઈ સાથે હું વાદ વિવાદ નથી કરતો. એક બાપા સાથે મેં વાદ વિવાદ એટલા માટે કર્યો હતો, એ વાદ વિવાદ તો નહોતો, હું બાપાને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એ બાપા મારી સાથે બોલી રહ્યા છે, એનું ટાઇટલ મેં મૂકેલું છે કે જ્ઞાન ચર્ચા, કોણ સાચું ને કોણ ખોટું.
કોમેન્ટ જરૂર કરજો, એવું મેં બોલ્યો, એ ઓડિયો મૂકેલો છે, બરાબર. તો એમાંય બાપા એમ કહેતા હતા કે મૂળ વચન એ ધરતી છે. હવે ધરતીને મૂળ વચન કેવી રીતે કહેવું? મૂળ વચન તો સ્વયં પરમાત્મા છે, ઓમકાર છે. વચન કહેતા વાણી, વાણી કહેતા શબ્દ. મૂળ વચન તો પરમાત્મા છે. હે, તો ધરતી તો આવી છે પાણીમાંથી, પાણી આવ્યું છે અગ્નિમાંથી, અગ્નિ આવ્યું વાયુમાંથી, વાયુ આવ્યું છે આકાશમાંથી, આકાશ આવ્યો ત્રણ ગુણમાંથી, ત્રણ ગુણ આવ્યા સુરતામાંથી, સુરતારૂપી શક્તિમાંથી. હે, અને સુરતારૂપી શક્તિ આવી આત્મામાંથી, આત્મા આવ્યો પરમાત્મામાંથી. એટલે મૂળ વચન ધરતીને ન કહેવાય. હું બાપાને સમજાવવા માગતો હતો, પણ બાપા મારી વાતને સમજતા નહોતા. અને બીજી વાત કરી હતી કે શું વાત, આપણે ગંગા સતી માતાની એક વાત હતી કે જાણિયારે જેવી આ તો અજાણ છે વસ્તુ, પાનભાઈ અધૂરિયા ન કહેવાય. જાણ્યા જેવી આ તો અજાણ છે વસ્તુ, એટલે વસ્તુ એ માત્ર સંકેત કરવામાં આવ્યો છે, એ આત્મા તરફ ઇશારો કરવામાં આવ્યો છે, સોહમ શબ્દ તરફ ઇશારો કરવામાં આવ્યો છે. હે, જાણ્યારે જેવી વસ્તુ, કારણ કે વસ્તુ શું છે કે આપણે આ એક બોલવા માટે છે, પણ વસ્તુ તરફ ઇશારો કર્યો છે. એટલે હું બીજી એક વાણી સંતની મેસેજ કરીને કીધું હતું કે અધરદ્વીપ ગગન ગુફા મેં હે વસ્તુ નિજ સારા, બરાબર. હે વસ્તુ કીધું, ન્યાયને નિજ સારા, તો નિજને વસ્તુ કહેવામાં આવ્યું. સમજવા માટે આ એક વસ્તુ શબ્દ વાપરવામાં આવ્યો, બાકી અસલમાં એ કોઈ વસ્તુ નથી. એ મારો કોઈ વાદ વિવાદ નહોતો. એ બાપાને હું સમજાવવાનો પ્રયત્ન કરતો હતો, ને બાપા એ ગુરુપદે છે, બરાબર. અને પાછા આપણા નિરાતના જ છે. આપણા એટલે બધાના એમ, નિરાત કોઈ પંથ નથી, નિરાત કોઈ સંપ્રદાય નથી. નિરાત એક હિન્દુ સંસ્કૃતિ, સત્ય, સનાતન ધર્મ ધારા છે. પણ આજકાલના લોકોએ, ઘણા બધા અજ્ઞાની લોકોએ, બધાય તો નિરાતમાં સાચા છે, નિરાત બાપાના રસ્તે ચાલે ને એને જ નિરાત બાપાના સાચા અનુયાયી કહેવાય. બાકી અલગ કરી અને ઊંધા માર્ગે દોરે તો એ નિરાત બાપાના સાચા અનુયાયી નથી. એટલે બાપા નિરાતમાં જ છે, હું નિરાતમાં જ છું, બરાબર. તો પણ જ્યાં હાઈવરેજ ભરી છે નિરાત તો થતી નથી. તો એટલે હું બાપાને સમજાવવા માગતો હતો. બાપા ગુરુપદે છે, એટલે હું એને કહેતો હતો કે તમે ગુરુપદે છો, અમે તો કાંઈ ગુરુપદે જ છીએ નહીં, અમે કાંઈ ચેલ્યું ચેલા મૂંડતા નથી, બરાબર. તો એ હું બાપાને સમજાવવા માગતો હતો. વાદ વિવાદ નહોતો, પણ બાપા સમજતા નહોતા. ચલો ઠીક છે, ધીરે ધીરે બાપા સમજી જશે, બરાબર. પરમાત્મા હું તો કહું છું સન્મતિ આપે, સદબુદ્ધિ આપે, ને ધીરે ધીરે સાચી લાઈન પકડી જાય તો સારું છે. મારો તો એક ધર્મ બને છે, હું તો દરેકને સત્ય વાત કરું છું, બરાબર. બાકી મારો કોઈ મિત્ર પણ નથી, મારો કોઈ શત્રુ પણ નથી. મારી જિંદગીમાં હું કોઈ વ્યક્તિગત નામ લઈને કોઈ દી કોઈની મેં ઈર્ષાનિંદા નથી કરી, ટીકા ટિપ્પણી નથી કરી, કોઈ યારે વિરોધે કરતો નથી, ને વાદ વિવાદ કરતો નથી. પણ એ વાદ વિવાદ નહોતો, બાપાને એક સમજાવવાનો પ્રયત્ન હતો કે બાપા આવી રીતે છે, ધરતીને મૂળ વચન ન કહેવાય, બરાબર. છતાંય બાપા નહોતા સમજતા. તો ભગત, આ ઓડિયો 43 મિનિટ ઉપર થવા આવ્યો છે, એટલે મેં તમને શોર્ટકટમાં કહી દીધું કે ઓહમ સોહમની ઉપર 12 આંગળ 12 પરમાત્મા કેવી રીતે છે, બરાબર. અને કેવી રીતે એને જાણવા, કેવી રીતે ત્યાં સુધી પહોંચવું. તો એ સોહમ શબ્દની લાઈન પકડી, સોહમમાંથી તમે 10મા દ્વાર સુધી પૂગો, 10મા દ્વારને ખોલી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી, પછી એમાંથી બહાર નીકળી સોહમ શબ્દ અને ઓમકાર રૂપી શબ્દને પકડી લ્યો. અને ઓમકાર રૂપી શબ્દ જ્યારે સ્વયં અનંત પ્રકાશ રૂપી પરમાત્મા બની જાય, અહીં વાત પૂરી થઈ જાય છે, બરાબર. પણ વાદ વિવાદમાં, ઈર્ષા નિંદામાં કાંઈ નથી, એમાં કાંઈ રહેતાય નહીં. જો વાદ વિવાદને ઈર્ષા નિંદામાં રહેશો તો ભક્તિ નહીં કરી શકો. બોલે એને બોલવા દેવું, આપણે રામ ભજનમાં રહેવું, આવું છે, બરાબર. એટલા માટે હું તો દરેકને સત્ય જ કહું છું કે ભાઈ, ઢોંગને ઢોંગ જ કહું, પાખંડને પાખંડ જ કહું. હું રાવણને જ રાવણ કહું, રામને જ રામ કહું. રાવણને મારે રામ કહેવાય, જોકે સરવાળે બે રામની અંદર ને રાવણની અંદર આત્મા એક જ હતો, પણ આ તો દેહિક વાત છે, બરાબર. સત્ય ધર્મ, સાચું કહેવું કોઈ પાપ નથી, સાચું કહેવું કોઈ નિંદા નથી, કોઈ ઈર્ષા નથી. જેવા હોય એવું એને કહી દેવાય કે ભાઈ તમારું ખોટું છે, બરાબર. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.